સુરત કે જેને સોનાની મૂરત કહેવાય છે ત્યાંથી હવે દિવસ ઉગે એવા ચોંકાવનારા સમાચાર સામે આવતા હોય છે, જે જોઈને એમ થાય કે સોનાની મૂરત ક્યાંક અસામાજિક તત્વોનો અડ્ડો ના બની જાય। સૌપ્રથમ સુરતના પાંડેસરા વિસ્તારની વાત કરીએ તો દાવો કરવામાં આવી રહ્યો છે કે સુરતના પાંડેસરામાં દારૂના નશામાં ચૂર શખ્સોએ નંબર પ્લેટ વગરની ગાડીઓમાં આવી ફરિયાદી અને તેના પરિવારને ઘરમાં ઘૂસી જાનથી મારી નાખવાની ધમકી આપી આતંક મચાવ્યો હતો। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે। જો કે હજુ સુધી કોઈ સત્તાવાર ફરિયાદી સામે ન આવતા વિડીયોની સત્યતા ચકાસવામાં આવી રહી છે। તો બીજી તરફ સુરત શહેરના કોઈ એક સ્થળ પરથી એક વાયરલ વિડીયો સામે આવ્યો છે, જેમાં એક અસામાજિક તત્વ હાથમાં ખુલ્લું હથિયાર લઈને બીભત્સ શબ્દો બોલતો અને પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકતો જોવા મળ્યો છે। કાયદાનો જરા પણ ભય ન હોય તેમાં શખ્સે હથિયારનું પ્રદર્શન કરીને સોશિયલ મીડિયા પર દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો। આ ઘટનાને પગલે સુરત પોલીસે વિડીયોની ગંભીરતાથી નોંધ લીધી છે અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે। તો સુરતના અમરોલીમાં બુટલેગર લાલુ ઉર્ફે અશફાક અને તેના સાગરીતોએ તીક્ષ્ણ હથિયારો સાથે આતંક મચાવી હથિયાર સાથે સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હતો અને ભારે તોડફોડ કરી હતી। આ હિંસક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અમરોલી પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે। સવાલ બસ એ થાય છે કે સુરત જેવા શહેરમાં આવા લુખ્ખા તત્વોમાં આવો ડોન બનવાની હિંમત અને વિચાર ક્યાંથી આવે છે? ત્યારે આ બાબતે આપનો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો।